ઓખા શાસ્ત્રી જગદીશભાઈ ભટ્ટના આંગણે ગુરુ પ્રેરણાથી ઉત્સાહભેર ઉજવણી. ગુરુ પૂજન, સત્યનારાયણની કથા સાથે વૃક્ષારોપણ. ઓખા છેલ્લા 21 વર્ષથી હરિહર જીવદયા અન્ન ક્ષેત્ર ચલાવતા અને અનેક સેવાકીય પ્રવૃત્તિ ચલાવતા જગદીશભાઈ શાસ્ત્રીના નિવાસસ્થાને દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે, જેમાં ગુરુ પૂજન સાથે સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે શાસ્ત્રીના હસ્તે વૃક્ષારોપણ કરી ધરતીને લીલીછમ બનાવવાનો સંકલ્પ કર્યો હતો. અહીં બેટ દ્વારકાના યુવા કથાકાર પુનિતભાઈ જાની, દેવભૂમિ દ્વારકાના ઉદ્યોગપતિ અનુપમ બારાઈ, પાલિકા પ્રમુખ રાજુભાઈ કોટક, વેપારી અગ્રણી રમેશભાઈ મજીઠિયા, પ્રતિકભાઈ ગાંધી, કુશાલભાઈ ગોકાણી, દીપકભાઈ રવાણી વગેરે હાજર રહ્યા હતા. મંડલાકારમ વ્યાપ્ત येन ચરાચરમ ત્વત્પદમ દર્શિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે પરમ પવિત્ર પાવન એવો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે. વેદ વ્યાસ ભગવાનનો આજે જન્મદિવસ છે. એ આ પાવન ઉત્સવ નિમિત્તે અહીં મારા ગુરુજી શ્રી જગદીશભાઈ શાસ્ત્રીજી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પૂનમનું ગુરુજીનું પૂજન અને સત્યનારાયણ ભગવાનની કથા વગેરે પૂજન આજે કર્યું છે. એ નિમિત્તે આજે આપણે થોડું ગુરુ વિશે જાણીએ. ગુનો અર્થ થાય છે અંધકાર અને રૂનો અર્થ થાય છે પ્રકાશ, એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. પણ ગુરુની ઓળખાણ એ છે કે આપણે ગુરુમાંથી કંઈક શીખીએ, એ આપણે દીક્ષા આપે, શિક્ષા આપે, એ સાચા ગુરુજી છે. જેમ કે આપણા શાસ્ત્રમાં કીધું છે, પ્રેરક સૂચકશ્ચૈવ દર્શકો વાચકસ્તથા પાઠકો બોધકશ્ચૈવ તસ્મૈ શ્રી સડેતે ગુરવસ્મૃત. એટલે કે પ્રેરક એટલે જેનામાંથી આપણે કંઈક પ્રેરણા મળે. જેમ કે મારા ગુરુજી આવા સત્કર્મ કરે છે, વૃક્ષારોપણ, હરિહર જીવદયા અન્નક્ષેત્ર ચલાવે છે વગેરે અનેક સેવાના કાર્યો કરે છે, એમાંથી આપણે પ્રેરણા મળે, એને કહેવાય ગુરુ. પ્રેરક સૂચકશ્ચૈવ, જે કોઈ આપણું સૂચન કરે તો એ સૂચના કરનાર આપણા ગુરુજી છે, એ પણ આપણા ગુરુ છે. પ્રેરક સૂચકશ્ચૈવ વાચકો, એટલે આપણે કંઈક વાંચીએ, એ આપણા પુરાણ વગેરે પુસ્તકમાંથી કંઈક પણ આપણે જાણવા મળે તો વાચક એટલે એ આપણા ગુરુ છે. વાચક દર્શક, કોઈને જોઈને આપણે જે કર્મ કરતા હોય એ કર્મ કરવાની આપણે ઈચ્છા થાય તો એ આપણા ગુરુ છે. વાચકો દર્શકસ્તથા પાઠકો, એટલે આપણે ભણાવનાર, આપણે શિક્ષા આપનાર પણ આપણા એ ગુરુ છે, એટલે શિક્ષા ગુરુ. પાઠકો બોધકશ્ચૈવ, કોઈ આપણે બોધ આપે, આપણે કંઈ ખરાબ કર્મ કરતા હોય અને આપણે કહીએ કે આ ન કરાય, આ કરાય, તો પાઠકો બોધકશ્ચૈવ સડેતે ગુરવસ્મૃત, એ આ ગુરુ છે. આવા ગુરુના પ્રકાર છે, 6 પ્રકારના ગુરુ આવે. આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે અહીં આપણે ગુરુ પૂજન કર્યું અને સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સૌને જય દ્વારકા.